તો વલસાડના કપરાડામાં પુત્રએ કરી માતાની હત્યા। કપરાડાના ચાવશાળા પુત્રએ સાવકી માતાને દાતરડું મારીને મોતને ઘાટ ઉતાર્યા। સામાન્ય બોલાચાલીમાં કપાતર પુત્રએ સાવકી માતાની હત્યા કરીને મોત નિપજાવ્યું। હત્યા બાદ પુત્ર ફરાર થયો। પોલીસે મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી। તો પોલીસે હત્યારા પુત્રને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। ત્યારે ઘરના ઝઘડાનો લોહિયાળ અંત આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે। તો રાજકોટમાં કાર અને ટ્રક ચાલક વચ્ચે થઈ બબાલ। રાજકોટની બેડી ચોકડી પાસે કાર અને ટ્રક વચ્ચે સામાન્ય અકસ્માતમાં મારામારીની ઘટના સામે આવી છે। કાર ચાલક દ્વારા ટ્રકના ડ્રાઈવરને માર મારવાનો વિડીયો વાયરલ થયો છે। ગઈકાલે રાત્રિનો વિડીયો હોવાનું સામે આવ્યું છે। વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ટ્રાફિક બ્રિગેડની હાજરીમાં એક શખ્સે બીજા શખ્સને માર માર્યો। તેમ છતાં ટ્રાફિક પોલીસનો જવાન મૂક પ્રેક્ષક બન્યો હતો। ત્યારે ટ્રાફિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે। વાયરલ વિડીયોની પુષ્ટિ ન્યૂઝ 18 નથી કરતું। अन्य महत्वपूर्ण समाचार अमरेली अमरेली जिला में 4 वर्षीय बाळकी पर दुष्कर्मनी घटना सामे आवी छे। बाळकीना सग्गा काकाए ज तेनी पर दुष्कर्म आचर्युं हतुं। नराधम काकाए चॉकलेटनी लालच आपी मासूम बाळकीने रूममां बोलावी दुष्कर्म आचर्युं। जो कि नवाईनी वात तो ए छे कि आ समग्र घटनामां बाळकीनी काकी पण संडोवायेली हती। खांबा पोलीस स्टेशनमां पॉक्सो अने बलात्कारनो गुनो नोंधायो छे। તેમજ પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ શરૂ કરાઈ છે। अन्य समाचार नवसारीना गणदेवीना देवसરના आ कांडमां मौतनो आंकड़ो 4 पर पहोंच्यो छे। देवसर गामे जयपुर गोल्डन ट्रांसपोर्टना गोडाउनमां આગની ઘટનામાં વધુ એક શ્રમિકનું મોત નિપજતા ચકચાર મચી છે। આગમાં ગંભીર રીતે દાઝેલા અને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 50 વર્ષીય હેમંત શંકરરાવ જાંબેરકરનું સારવાર દરમિયાન મોત નિપજ્યું। અગાઉ ગોડાઉન મેનેજર મજૂર અને બચાવવા આવેલા યુવાન મળીને 3ના મોત થયા હતા। अन्य समाचार दाहोदमां लांचिया बाबू और वहीवटदार पर एसीबीनी तवाई। संजेलीना नायब मामलतदार और स्टेम्प वेन्डर लांच लेता झड़पाया। आरोपीओए फरियादी पासेथी दाखला माटे 5000 ની લાંચ માંગી હતી। फरियादना आधारे एसीबीए छटकू गोठवी संजेली मामलतदार कचेरीना नायब मामलतदार मेहुल राजपाल और स्टेम्प वेन्डर मोहन बारिया लांच लेता झड़पी पाड्या और आगळनी कार्यवाही हाथ धराई। अन्य महत्वपूर्ण समाचार अमदावादना बोपलमां विद्यार्थीनी हत्या मामले मोटो खुलासो थयो छे। बनाव समये आरोपी कॉन्स्टेबल वीरेन्द्रसिंह पढेरियानी साथे अन्य एक व्यक्ति पण गाडीमां हाजर हतो। विद्यार्थी पर हुमलो कर्या बाद वीरेन्द्रसिंह पोताना घरे पहोंच्यो हतो और त्यांथी खानगी गाडीमां गुजरात छोड्युं हतुं। सौप्रथम ट्रावेल्स अने त्यारबाद 2 गाडी बदली पंजाब सुधी पहोंच्यो हतो। तो हुमलो कर्या बाद छरी रस्तामां अवावरू जग्याए नाखी पोताना घरनी पासे गाड़ी पार्क करीने फरार थयो हतो। क्राइम ब्रांचे आरोपी वीरेन्द्रनी फरियादी साथे ओळख परेडनी तजवीज शरू करी छे। तो गाड़ीमां ड्राइवर तरीके रहेला अन्य पोलीसकर्मी अंगे पण तपास चालू छे। अन्य पोलीसकर्मीए भागवामां मदद करी होवाथी तेना विरुद्ध पण थई शके छे कार्यवाही। तो विद्यार्थीनी हत्याना केसमां मोटो खुलासो। समाचारमां આગળ વાત કરીએ ઓપરેશન મેડિકલ માફિયા વિશે। तो अमदावादना ख्यातिकांडमां तपासनो धमधमाट। आरोपी डॉक्टर प्रशांत वजीरानीने कोर्टमां रजू करवामां आवशे। गईकाले ऑपरेशन करनार तबीबनी थई हती धरपकड़। बपोरे 4 वागे डॉक्टर प्रशांतने कोर्टमां रजू कराशे। तो कડીમાં નોંધાયેલી બંને ફરિયાદ અમદાવાદ ટ્રાન્સફર થશે। વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર થશે બંને ફરિયાદો। ખ્યાતિકાંડમાં અલગ અલગ 3 ફરિયાદો નોંધાઈ છે। અમદાવાદમાં 1, કડીમાં 2 ફરિયાદ નોંધાઈ છે। तो स्वार्थ माटे खोटी सर्जरी करवानुं मोटुं कौभांड। गामडानी भोળી जनतानी जिंदगी साथे रमत।
ખ્યાતિકાંડમાં 5 પૈકી એક આરોપી ડોક્ટર દબોચાયો છે। અન્ય 4 આરોપીઓ હજુ પણ પોલીસની ગિરફ્તથી દૂર છે। ખ્યાતિકાંડના અન્ય 4 મેડિકલ માફિયાઓ ક્યાં, તે મોટો સવાલ। સ્વાર્થ માટે ખોટી સર્જરી કરનાર ખ્યાતિ હોસ્પિટલના જે આરોપીઓ છે તેમને પકડવા માટે જે લોકો ફરાર છે, પોલીસ હાલ શોધખોળ કરી રહી છે। ત્યારે સ્વાર્થ માટે ખોટી સર્જરી કરનાર ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો સામે આખરે અલગ અલગ 3 ફરિયાદો થઈ છે, જેમાં એક આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાણીની અટકાયત થઈ છે। 3 ફરિયાદો પૈકી એક ફરિયાદ અમદાવાદમાં તો 2 ફરિયાદ કડીમાં નોંધાઈ છે। તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી ડોક્ટર સંજય પટોલિયા રાજકોટમાં પણ હોસ્પિટલ ધરાવે છે। રાજકોટના વિદ્યાનગર મેઇન રોડ પર ન્યૂ લાઈફ હોસ્પિટલ ધરાવે છે। ડોક્ટર સંજય પટોલિયા આજે 6 જેટલા ઓપરેશન કરવાના હતા। આજે તમામ ઓપરેશન રદ કરવામાં આવ્યા છે। ઓપીડી પણ રદ કરવામાં આવી છે। ત્યારે દર્દીઓ હોસ્પિટલમાં પરેશાન થઈ રહ્યા છે। લાંબા ટાઈમથી રાજકોટમાં આપણે ઓપીડી જોવે છે અને બહુ લાંબા ટાઈમથી જોવે છે। ના, અમને મેસેજ મળ્યો એ પ્રમાણે આજ બધું પોસ્ટપોન રાખેલું છે આપણે। અમદાવાદના બધા બનાવ એક્ઝેક્ટ રીઝન તો નથી કીધું, બટ એ બધાને લીધે આપણે પોસ્ટપોન રાખેલું છે અને આગળ સર મેસેજ કરશે તો આપણે પછી રૂટીન ચાલુ કરી દઈશું। છતાં બી આપણે ઓપીડી ચાલુ જ રાખેલી છે કે કોઈ પેશન્ટ હેરાન ના થાય। આજે અમે બતાવવા એમને રિપોર્ટ કરાવવા આવ્યા છીએ। અમે મનદીપભાઈ પાસે કરાવી, પટોળિયા સાહેબ પાસે ઓપરેશન કરાવ્યું, પણ મનદીપભાઈ પાસે અમારે અત્યારે દવા ચાલુ છે ને તો મનદીપભાઈ પાસે કરાવી છે। હવે કિલોમીટર થાય ધક્કો નથી, મારે તો ખાલી બતાવો, મને તો કાંઈ વાંધો નથી। હું તો ખાલી બતાવવા હાટું જ આવ્યો છું, મને સારો જ અનુભવ છે, કાંઈ વાંધો નથી ને। અમદાવાદ ને સાહેબ રાજકોટ જોયું પહેલી વાર, એમાં અમદાવાદની ક્યાંથી અમને ખબર, અમદાવાદ ક્યાં બસ જાય એ ખબર નથી। બેઝિકલી ફર્સ્ટ થિંગ અહીંયા તો બેઝિકલી મહાકાર્ડમાં સર્જરી, બેરિયાટ્રિક સર્જરી અલાઉડ જ નથી। અહીંયા બધી પ્લાન સર્જરી થતી હોય સાહેબ 2002 થી કરે છે, એટલે એ ઘણા પોપ્યુલર છે અને ઘણું સારું નામ છે। અહીંયા કોઈ પેશન્ટની કોઈ દિવસ કોઈ કમ્પ્લેન આવેલી નથી। વૈકલ્પિક સર્જરી પ્લાન સર્જરી હોય, ઇમરજન્સી સર્જરી ન હોય, ઇલેક્ટિવ પ્રોસિજર છે કે એમાં તમે પ્લાન સાથે કરી શકો, એટલે એને પોસ્ટપોન કરી શકાય। એ બધા દર્દીઓ ફોલોઅપ માટે આવેલા છે। લાસ્ટ વીક જે સર્જરી થયેલી છે એમના ફોલોઅપ માટે આવેલા। હા, બધા કાલ સાંજે કે જે અમદાવાદમાં બનાવ બન્યો છે એના લીધે સર આવી નહીં શકે, એટલે સર્જરી હમણાં માટે પોસ્ટપોન રહેશે। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો વિવાદ રાજકોટ સુધી પહોંચ્યો છે। રાજકોટ શહેરના વિદ્યાનગર રોડ ઉપર સંજય પટોળિયા નામના જે ડૉક્ટર છે તેમની હોસ્પિટલ આવેલી છે। એ જ ડૉક્ટર કે જેના પર આક્ષેપો થયા છે। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં તેમના નામે અનેક આક્ષેપો થયા છે। આ સંજય પટોળિયા કે જે ન્યૂ લાઈફ હોસ્પિટલમાં દર ગુરુવારે આવતા હતા, આજે પણ આવવાના હતા। આજે 6 જેટલા ઓપરેશન કરવાના હતા, પરંતુ અમદાવાદનો જે રીતના વિવાદ સામે આવ્યો છે, આ 6 ઓપરેશન રદ કરી દેવામાં આવ્યા છે। આ વિદ્યાનગર મેઇન રોડ છે, સતત ટ્રાફિકથી ધમધમતા આ રોડ ઉપર તેમની હોસ્પિટલ આવેલી છે અને જે રીતના ખ્યાતિ હોસ્પિટલનો વિવાદ સામે આવ્યો હતો, ત્યારબાદ રાજકોટ શહેરમાં પણ જે 6 જેટલા ઓપરેશન આજે જે કરવાના હતા તે તમામ ઓપરેશનો રદ કરી દેવામાં આવ્યા છે। જે રીતના દર્દીઓ પણ આજે અનેક પહોંચ્યા હતા, કેટલાક દર્દીઓને ધક્કો પણ થયો છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો કડકડતી ઠંડી માટે ગુજરાતીઓ રહેજો તૈયાર। જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાની અસર થઈ શકે છે। પવનોની દિશા બદલાશે તો ભારે ઠંડી પડી શકે છે। હવામાન વિભાગે કરી છે આગાહી। હજુ 6 દિવસ ડબલ ઋતુનો માર સહન કરવો પડશે। તો રાજ્યમાં આગામી 6 દિવસ વાતાવરણ સૂકું રહેશે। અમદાવાદમાં 19.5 લઘુત્તમ તાપમાન નોંધાયું છે। ઉત્તર પૂર્વના પવનો હાલ ગુજરાત તરફ ફંટાવાની વકી। હાલ પૂરતી કાશ્મીરમાં થયેલી હિમવર્ષાની અસર ગુજરાતમાં પવનોની દિશા બદલાય તો તેની પણ અસર થશે। अन्य समाचारनी बात करिए तो वलसाड जिल्लाना अन्य शहरी અને ગ્રામ્ય વિસ્તારોની જેમ પારડી નગરપાલિકામાં પણ લાંબા સમયથી રખડતા પશુઓની સમસ્યાથી લોકો પરેશાન છે। જાહેર રસ્તા પર પશુઓ અડીંગો જમાવીને બેઠા હોય છે, જેને કારણે અવરજવર કરતા વાહન ચાલકો પરેશાન થાય છે।
તો બીજી તરફ અમુક લોકો પશુઓના હુમલાનો શિકાર પણ બનતા હોય છે। 2 દિવસ અગાઉ બનેલ ઘટનામાં પિતા પુત્ર ઇજાગ્રસ્ત થયા હતા। રખડતા પશુએ પિતા પુત્ર પર ગંભીર રીતે હુમલો કર્યો હતો। જાહેર બજારમાં બનેલી આ ઘટનાના કારણે ચકચાર મચી ગઈ હતી। આખી રખડતા પશુઓની સમસ્યામાંથી છુટકારો મેળવવા અનેક વખત સ્થાનિકોએ પાલિકાને રજૂઆત કરી હતી। આખરે પારડી નગરપાલિકાનું ઊંઘતું તંત્ર જાગ્યું છે અને હવે શહેરમાં અડીંગો જમાવતા રખડતા પશુઓને ઝડપવા પ્રયાસો હાથ ધરાયા છે। રાજકોટમાં પ્રથમવાર રમાશે આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ। આગામી તારીખ 10 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી વચ્ચે 3 વનડે મેચની સિરીઝ રમાશે। ભારત અને આયર્લેન્ડ વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ યોજાશે। રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં મહિલા ક્રિકેટ મેચ રમાશે। ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલમાં દ્વિશતાબ્દી મહોત્સવમાં ભક્તોનું કિડિયારું ઉભરાયું છે। લક્ષ્મીનારાયણની દ્વિશતાબ્દી મહોત્સવમાં છેલ્લા 7 દિવસમાં 20 લાખથી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો। કારતક સુદ બારસ અને મંદિરના સ્થાપનાના 200 વર્ષ પૂર્ણ થયાના દિવસે 4 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા। તો વડતાલ ધામમાં મંદિર મહોત્સવ સ્થળ અને ભવ્ય ટેન્ટ સિટીના આકાશી દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતી પર સામે આવ્યા છે। મંદિર દ્વારા બહારથી આવતા ભક્તોને રહેવા માટે ટેન્ટ સિટીમાં 1000થી વધુ અલગ અલગ ટેન્ટ બનાવવામાં આવ્યા છે। આ મહોત્સવમાં બનાવવામાં આવેલ વિશાળ પ્રદર્શન સભા મંડપ અને ભોજનાલયના આકાશી દ્રશ્યો સામે આવ્યા। પ્રસિદ્ધ યાત્રાધામ વડતાલની અંદર લક્ષ્મીનારાયણ દ્વિશતાબ્દીનો આજે 8મો દિવસ છે। ત્યારે આ સમગ્ર જે મહોત્સવ હતો તેના આકાશી દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતી પર તમે જે નિહાળી રહ્યા છો, આ સમગ્ર બાબતને લઈને આપણી સાથે વાત કરવા માટે સુખદેવ સ્વામી જોડે। સ્વામીજી, 20 લાખથી વધુ લોકો ઉમટ્યા, કેટલો આંકડો છે અને શું બધી સમગ્ર વિગત છે? વાત સાચી છે। 20 લાખ ભક્તો છેલ્લા 8 દિવસથી ચાલી રહ્યા છે। રોજ 3.5 લાખ જેટલા ભક્તો અહીંયા ઉત્સવમાં આવ્યા છે। બધાએ ભોજન પ્રસાદ લીધું છે। પ્રદર્શન, સભા મંડપ, જ્ઞાન મંડપ, મહાપૂજા મંડપ, અખંડ ધૂન મંડપ અને ખાસ કરીને દર્શનમાં ગઈકાલની જ આપણે વાત કરીએ તો 4 લાખ ભક્તો કે મંદિરની પ્રતિષ્ઠાને 200 વર્ષ પૂર્ણ થયા પવિત્ર બારસના દિવસે 4 લાખ ભક્તોએ દર્શનનો લાભ લીધો। અને મંદિર પ્રશાસને ઉત્સવ સમિતિએ પણ એટલી સુંદર વ્યવસ્થા કરી કે આવનાર એક ભક્ત સુંદર રીતે દર્શન કરી શકે અને મહોત્સવને માણી શકે। સ્વામીજી, ભવ્ય ટેન્ટ સિટી તૈયાર કરવામાં આવી, તેની અંદર અત્યાર સુધી અંદાજિત કેટલા હરિભક્તો બહારથી આવીને રોકાયા હશે? સરસ, આપણે 2500 ટેન્ટ તૈયાર કરવામાં આવ્યા હતા। મંદિરની પાસે પોતાની 1000 રૂમો હતી। આજુબાજુના ગામોની અંદર સ્કૂલો, બીજી વ્યવસ્થાઓ, હોટલો વગેરે પણ આપણે બુક કરી અને લાખો ભક્તો એમાં સમાવી શકાય કે રહેનારાને સુખ શાંતિનો અનુભવ થઈ શકે એની બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી અને એના સંતોષના અનુભવો પણ આપણને ત્યાં રહેલા બધા હરિભક્તો જણાવી રહ્યા છે। જે મંદિર પ્રસાદ દ્વારા જે 25 લાખ ભક્તો આવવાની જે સમગ્ર જે તૈયારી હતી તે આંકડો અહીંયા આગળ સફળ થયો છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, વડતાલ, ખેડા। સમાચારમાં હવે આગળ વાત કરીશું લીલી પરિક્રમાની। તો લીલી પરિક્રમાનો અદ્ભુત ડ્રોન નજારો, લાખો લોકો આવી રહ્યા છે પરિક્રમા કરવા માટે। લાખો લોકોએ પૂર્ણ કરી છે લીલી પરિક્રમા। જૂનાગઢ લીલી પરિક્રમાનો આકાશી નજારો સામે આવ્યો છે। દૂર દૂરથી દર વર્ષે લાખો લોકો આવે છે પરિક્રમા કરવા માટે। તો જૂનાગઢની લીલી પરિક્રમામાં અત્યારે લાખો લોકો ઉમટી રહ્યા છે। નાના બાળકોથી લઈને વડીલો પણ પરિક્રમા કરવા પહોંચી રહ્યા છે। ભક્તોને કોઈ પણ અગવડ ન પડે તે માટે પોલીસ તંત્ર પણ સતત ખડેપગે જોવા મળી રહ્યું છે। આ દરમિયાન પોલીસની માનવતા જોવા મળી। પોલીસ પેટ્રોલિંગ કરતા પીએસઆઈ પ્રતીક મશરૂ બાળકની મદદે આવ્યા। પરિક્રમા કરતા 4 વર્ષના બાળકને વીંછી કરડ્યો હતો, જેથી પીએસઆઈ પ્રતીક મશરૂ તાત્કાલિક બાળકને દવાખાને લઈ ગયા અને તેની સારવાર કરાવી હતી। અમારી કામગીરીના ભાગરૂપે એ જંગલમાંથી પસાર થતા હતા અને એ દરમિયાન ધ્યાનમાં આવ્યું કે એક બાળકને પગમાં વીંછી કરડી ગયો છે। એ નાનું બાળક 4 વર્ષનું હતું ને એ ખૂબ રડતું હતું। એના પરિવારવાળાને એવું હતું કે ભાઈ અમને કોઈક મદદ મળે અને એ સમયે જ અમે ત્યાંથી નીકળ્યા હતા। એટલે એને અમારા ઉપર એક આશા જાગી ને મારું
ધ્યાન ગયું એટલે અમે એમને પૂછ્યું શું થયું છે, એટલે એમણે કીધું કે વીછી કડી ગયો છે. અમે તાત્કાલિક એમને અમારી જે પોલીસની વાન હોય એમાં જે ભવનાથ વિસ્તારમાં જે PHC સેન્ટર છે ત્યાં લઈ ગયા હતા. ત્યાં એમને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી અને ત્યાંથી ફર્ધર વધારે સારવાર માટે એમને સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. તો જૂનાગઢની લીલી પરિક્રમાની શરૂઆત ખૂબ જ ઉત્સાહ સાથે થઈ હતી, જેને લઈને અત્યારે લાખો લોકો પરિક્રમા પૂર્ણ કરી ચૂક્યા છે. 60 વર્ષના વૃદ્ધો પણ જોશ સાથે 36 કિલોમીટરની પરિક્રમા પૂર્ણ કરી છે. પરિક્રમા પૂર્ણ કરી નીકળતા લોકોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કરે અને લોકો હવે નીકળી રહ્યા છે. આ છેલ્લો કહેવાય છે કે અહીંથી એક્ઝિટ ગેટ છે અને એક્ઝિટ ગેટેથી નીકળી રહ્યા છે. 36 કિલોમીટરની આ પરિક્રમા કેવી રહી છે, આપણી સાથે છે વડીલો, તેઓની સાથે વાત કરીશું. બાપા, આપનું નામ? રામભાઈ. રામભાઈ, ક્યાંથી આવ્યા છો? ગણોદથી આવ્યા છો. પહેલી ફેરી યાત્રા પહેલી વખત. કેવી રહી તમારી યાત્રાનો અનુભવ? બહુ સરસ, મજા આવી. કેટલા તમારી કેટલી ઉંમર થઈ? 60 વર્ષે પણ તમે આ યાત્રા 36 કિલોમીટરની કેટલી કલાકમાં પૂરી કરી? અમે પરમ દિવસ આવ્યા હતા. 2 રાત થઈ. 2 રાત. મારું નામ પાસાભાઈ. ક્યાંથી આવ્યા છો? ગણોદથી જ આવ્યો છે. બધા ભાઈ જ છે, કાકા મોટો બરાબર છે. અને ગીરને આ પહેલી યાત્રા કરી બાપા. અહીંયા અડી દેતા બાપા વખત ના આવ્યો, સમય વયો ગયો, ઘણા 20 વર્ષ મોડું થયું. અનેક લોકો અહીં છે કે જેઓ પરિક્રમા પૂર્ણ કરીને નીકળી રહ્યા છે. બેન, ક્યાંથી આવ્યા છો? અમે અમદાવાદથી આવ્યા છીએ. બહુ મજા આવી અમને. 8 વર્ષથી અમે કરવી છીએ. 8 વર્ષથી કેવો અનુભવ રહ્યો? બહુ સરસ રહ્યો. સારામાં સારો, જરાય થાક નથી લાગ્યો. ને પોલીસની બહુ સુવિધા છે, સરસ સુવિધા બહુ સરસ છે. મેં આખી પરિક્રમા કરી છે, તમને થાક લાગ્યો છે? ના સાહેબ, જેને હારામાં હારું પડ્યું. તો આ એટલી માટે કહેવાય છે કે આસ્થા, શ્રદ્ધા છે, ત્યાં શ્રદ્ધા છે અને શ્રદ્ધાથી લોકો 36 કિલોમીટરની યાત્રા પણ જે વૃદ્ધો છે, વડીલો છે તે કરી રહ્યા છે. 60 વર્ષની ઉંમર છે, તેમ છતાં થાક લાગ્યા વગર 36 કિલોમીટરની યાત્રા છે તે પૂર્ણ કરી છે. હવે જો કે પરિક્રમા પૂર્ણ થવાને આરે છે, કારણ કે હવે લોકો છે તે નીકળી રહ્યા છે આખી પરિક્રમા પૂર્ણ કરી, અને તેઓનો અનુભવ રહ્યો છે કે અહીં શાંતિ અને સુકૂન મળી રહ્યું છે. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. તો જૂનાગઢના ગિરનારમાં લીલી પરિક્રમાનો માહોલ જામ્યો છે. મોટી સંખ્યામાં લીલી પરિક્રમામાં પદયાત્રિકો મોટી સંખ્યામાં પહોંચ્યા છે. લીલી પરિક્રમામાં અન્ય ક્ષેત્રો ધમધમી રહ્યા છે. યાત્રિકો મોટી સંખ્યામાં ભજન ભોજન સાથે લીલી પરિક્રમા કરી રહ્યા છે. ન્યૂઝ 18 પણ ગિરનારની લીલી પરિક્રમા ખાતે પહોંચીને ભાવિકો સાથે વાત કરી. સાંભળીએ શું કહી રહ્યા છે પરિક્રમા કરનાર ભાવિકો અને અન્ય ક્ષેત્ર ચલાવનાર શ્રદ્ધાળુઓ. શિવરાત્રીનો મેળો હોય કે લીલી પરિક્રમા હોય, અહીં જોવા મળી રહ્યું છે ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ. ઠેર ઠેર અત્યારે છે 36 કિલોમીટરની પરિક્રમાનો રૂટ છે, એ રૂટ ઉપર સતત અનક્ષેત્રો ચાલી રહ્યા છે. અહીં આવતા જે શ્રદ્ધાળુ છે, શ્રદ્ધાળુ ભૂખ્યા ના જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. અલગ અલગ જે શહેર છે ત્યાંથી સેવાર્થીઓ અહીં આવ્યા છે અને સેવા કરે છે. બેન, આપ ક્યાંથી આવ્યા છો? અમે વાવડીથી, વડોદરા, ભાવનગર, અલગ અલગ શહેરમાંથી આવ્યા છો. કેટલા સમય વર્ષોથી તમે અન્ન ક્ષેત્ર માટે આવી રહ્યા? 3 વર્ષથી. 3 વર્ષના અનુભવ તમે કહેશો? હા, અમે આ ઢોકળા બનાવી રોજે અમારે 1000 કિલોમીટર લીટર વહી જાય રોજ. વધે ખરું, એથી વધે, ઘટે નહીં. અને બધા નિસરે ને તાણી કરીને જમાડવાના, પરાણે જમાડવાના તે લોકોને અમારે રોજે. ત્યારે એવો અનુભવ બન્યો છે કે અહીંયા એવું કહેવાય છે કે જેટલા પણ અનક્ષેત્રો ચાલે છે ક્યારેય કોઈ વ્યક્તિ ભૂખ્યું નથી? ના, કોઈ વ્યક્તિ ભૂખ્યું નથી ગયું ને હવને આવો કરીને સૌ પ્રેમથી જમાડીએ છીએ કે આવો લાભ ક્યારેય નહીં મળે તમને. સૌને આનંદ લેવી છે. સૌ લાઈવ સ્ટીમ ઢોકળા બધા સ્વાદિષ્ટ, ચટણી 2 જાતની ચટણી, એક ગ્રીન ચટણી, એક સોસની ચટણી રોજ છે. પછી ક્યારેક પૂર થઈ ગયા તેમ કે લાવો ગરમ જ લાવો, કોઈ ઠંડુ તો ઢોકળું જ નહીં. ગયા વર્ષે ઉત્તમપા બનાવ્યા હતા. બધા સ્વયંસેવકો છો કે જ્યાં અહીંયા 24 કલાક ખડે પગે? 70-80 જણા છે. 70-80 જણા, બધા છોકરા નાઇટમાં અલગ કરે, દિવસના અલગ કરે. આખો દિવસ ઢોકળા ચાલુ રાખવાના. દિવસ ને રાતે જ આખો દિવસ ચાલુ. રાત્રે ભીડ ચાલુ હોય છે? આ રાત્રે આખી રાત્રે ચાલુ છે. બંધ જ નથી કર્યું. કાલ દિવસ 3 વાગે શરૂ કર્યું છે તો હજી શરૂ છે.
હજી બંધ નથી કર્યું. અને અમારી ટીમ બહુ કામ કરે, બહુ સરસ કામ આપે છે બધાને. નાસ્તા બહુ સરસ કરાવવાના, બેહારીને વ્યવસ્થિત બધું. તો અહીં જે લોકો આવે છે તે ભૂખ્યા ના જાય, સાથે જ ભજન અહીં જોવા મળે છે, ભક્તિનો સંગમ છે તે અહીં જોવા મળી રહ્યો છે. તમામ લોકોનું ખાસ બોલાવી અને પ્રેમથી ભોજન કરાવવામાં આવે છે. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, જુનાગઢ. અમે આજે પરિક્રમા કરવા આવ્યા છીએ, પણ મને એવું લાગતું હતું કે બહુ જ અઘરી થશે, પણ અહીંયા તો ઢોકળા ગરમ ગરમ અને બહુ જ ગ્રુપ સારું છે અને બહુ જ મજા આવી પડી અમને. અમે આ બધા મિત્રોએ આયોજન કર્યું છે. સ્વામી ગઢડા અને ભાવનગરથી કરેલું છે, વાવડી ખડવાવડીથી. અમે તો 3 વર્ષથી કરીએ છીએ આ આયોજન અને બહુ સારી રીતે થાય છે. અને અંદાજિત અમે આ 5 દિવસની અંદર 6 થી 7 લાખ લોકોને જમાડવાનો અમારો આગ્રહ છે. એવું લાગતું જ નહીં કે જંગલની પરિક્રમા કરીએ છીએ. અને જે મતલબ મોટા લોકો, ઉંમરલાયક લોકો એવું લાગે કે ભાઈ આ ના ચાલી શકે, એવા લોકો બી ચાલે છે તો આપણે કેમ ના ચાલી શકીએ. અને બહુ સારું એવું ફીલ થાય. થોડો સામાન્ય થાક લાગે, બાકી બીજું કંઈ તકલીફ નહીં. અને આ જેટલા બી અન્ય ક્ષેત્ર છે, જેટલા બી લોકો સેવા આપી રહ્યા છે, મતલબ જોરદાર સેવા આપી રહ્યા છે. ગિરનારની 36 કિલોમીટરની આ પરિક્રમા અને પરિક્રમા શરૂ કરે છે ત્યારથી અલગ અલગ પડાવો છે તે આવતા હોય છે. લોકો વિરામ કરવા માટે, આરામ કરવા માટે પણ બેસતા હોય છે. સાથે જ અન્નક્ષેત્ર પણ ધમધમી રહ્યા છે ત્યારે તરફ કે જે પણ ભક્તો આવે છે તે ભૂખ્યા ન જાય. અહીં પરિક્રમા કરવા માટે લાખોની સંખ્યામાં લોકો આવતા હોય છે. ત્યારે નાનાથી લઈ વૃદ્ધો સુધી તમામ લોકો આ પરિક્રમામાં આવે છે. પરંતુ કહેવાય છે કે પરિક્રમા કરવા જશું, પરંતુ જેના નસીબ માં હોય છે તે જ પરિક્રમા કરતા હોય છે. લોકો વિચારતા રહી જતા હોય છે અને કેટલા લોકો એવા હોય છે કે જે 25 વર્ષથી સતત દર વર્ષે પરિક્રમા કરવા માટે આવતા હોય છે. દાદા છે 70 વર્ષના છે, પરંતુ હું એમને વૃદ્ધ નહીં કહું એટલા માટે કારણ કે આજે પણ 36 કિલોમીટરની યાત્રા છે તે પૂર્ણ કરી રહ્યા છે. દાદા ક્યારે શરૂ કરી હતી? મારે આ 26મી પરિક્રમા પૂરી થાય છે અને 70 વર્ષની મારી ઉંમર થઈ છે. દાદા કેવા અનુભવો રહ્યા છે? એટલે અનુભવમાં તો એવું છે કે આમાં પહેલાં અમે શરૂઆત કરી ત્યારે આવું બધું નહોતું, ઓછું માણસો હતા. અમે શરૂઆત મેં કરી ત્યારે, પણ અત્યારે તો દુનિયામાં માણસો અત્યારે બહુ માણસો આવવા માંડ્યા છે અને બધી સગવડતા બહુ મળે છે. પણ પરિક્રમા. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, જુનાગઢ.